જાગી ગયા હતા સુરત દાદા ને ગુડ મોર્નિંગ બોલતા તો હું પણ જાગી ગયો. બ્લેક પેન્થર લઈને મોટા ભાઈ ના ઘરે પહોંચી ગયો પાણીની મોટર લેવા. મારા પહેલા બેસાડી દીધી પાણીની મોટર ને બાઇક પર લઈને નીકળી ગયો તો મંગળ ગ્રહ ના રાસ્તે ઘરે જવા માટે. કરી નાખ્યું એકદમ દેશી સ્ટાઇલમાં વાયરિંગ. મારું વાયરિંગ નું કામ જોઈને મારો ચીકડો પણ શરમાઈ ગયો. આઈ ગયા હતા કારીગર ને ટાઈસો નું કામ કરી દીધું તો ચાલુ. બ્લેક પેન્થર લઈને હું નીકળી ગયો તો મારા ભાઈબંધ ના ઘરે જવા. પહોંચી ગયો તો ભાઈબંધ ના ઘરે ગાડી લઈને જવાનો તો અનગઢ મોહણી માતાજી ના દર્શન કરવા માટે. રસ્તામાં આવે પેટ્રોલ પંપ ને ટાંકી કરાવી દીધી ફૂલ. આઠમા ઘેરમાં પહોંચી ગયા હતા આપણે અનગઢ માતાજીના મંદિરે. માતાજીના મંદિરે ચાલતો તો રસ્તાનું કામકાજ. સામે શ્રદ્ધાળુઓ હોળીમાં બેસીને માતાજીના ઉપર ફૂલોનો વરસાદ કર્યો. આપણે પણ માતાજીના હાર લઈ લીધા હતા. મેં મારા ભાઈબંધ અને બધા ફેમિલી મેમ્બરે મોહણી માતાજીના દર્શન કર્યા અને તમે પણ દર્શન કરીને કોમેન્ટમાં જય મોહણી માતાજી લખવાનું ભૂલતા નહીં. સામે જે દેખાય છે તે હાથીઓ ખડક છે, ત્યાં પથ્થર છે અને ત્યાં મોહણી માતાજીનું મેન મંદિર છે. નીચે માતાજીના દર્શન કરીને આવી ગયા હતા આપણે ઉપર માતાજીના દર્શન કરીને નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે. આ લાલ ગાડી જોઈને મારી બેન એમ કહે છે કે આપણે અહીંયા ગાડી મૂકીને અહીંયા ગાડી લઈ લઈએ. ત્યાંથી આપણે પહોંચી ગયા હતા મિલનભાઈ ના ઘરે, કેમ કે ત્યાં પણ કાળકા માતાના દર્શન કરવાના હતા. આ છે અમારા કીટુની ફોટો ફ્રેમ ને કીટુ જોરદાર લાગે છે ને અત્યારે તો કીટુ સુઈ રહી છે. માતાજીના દર્શન કરીને બધા શાંતિથી બેઠા હતા. નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે. રસ્તામાં અમને રામાપીના મંદિરના દર્શન થઈ ગયા. જય રામાપી. પહોંચી ગયા હતા આપણે આપણા સપનાની નગરી સુંદરગામમાં. જે સામે દેખાય છે અમારા સુંદરગામની પ્રાઇમરી સ્કૂલનો ગેટ છે. પહોંચી ગયા હતા અમે ભાઈબંધના ઘરે. ભાઈબંધની વાઈફને ઉતારીને હું બેસી ગયો ડ્રાઇવિંગ સીટ પર, કેમ કે જવાનું હતું પાણીપુરી ખાવા. પહોંચી ગયા હતા પકડીને હરિયા અને ગાડીમાંથી ઉતર્યા અમારા સેલિબ્રિટી. અમને જોઈને જ આ ભાઈને ખબર પડી કે આ લોકો ભૂખ્યા છે તો આખો તપેલી ભરીને મસાલો બનાવે. બોલો સામે જે દેખાય છે બે ભાઈઓ જોરદાર સમોસા બનાવે. મારા કલેજાએ મોઢામાં પાણીપુરી મૂકી. મારા ભાઈએ મોઢામાં પાણીપુરી મૂકી. તમને મોઢામાં પાણી આવી ગયો તો કમેન્ટમાં પાણીપુરી લખી દેજો. પાણીપુરી ખાઈને નીકળી ગયા તમે આસોદર જવા માટે. આ છે મિલનભાઈ ના સાલે સાહેબ અજયભાઈ અને આ છે એમના સસરા. ડ્રાઇવિંગ નું કામ મારા ભાઈબંધે સાપીને હું આરામ કરતો હતો પાછલી સીટમાં. પહોંચી ગયા હતા આપણા મિલનભાઈ ની મોસળ સાસરીમાં. ત્યાંથી લઈ લીધા હતા બીજા ભાઈને. ગાડીમાં જગ્યા થઈ ગઈ હતી ફૂલ. ગીચો ગીચ ભરીને નીકળી ગયા હતા ટ્રેક્ટર જોવા માટે. પહોંચી ગયા હતા આપણે જ્યાં ટ્રેક્ટર જોવાનું હતું ત્યાં અને ઉતરી પડ્યા અજયભાઈ. આ છે ટ્રેક્ટર જે આપણે લેવાનું છે તે. બેસી ગયા આપણા અજયભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર ને મારી દીધો રીવે. અજયભાઈ મારે દોતી જોડીને એક રાઉન્ડ. કાકા આવીને કે બરાબર દાંતી બેસી નહીં એમને ભય ગાવી. કોઈ ના રાગા તો ટ્રેક્ટરના માલિક ખુદ આવીને છઠ્ઠા ગેરમાં ગપ ગભા 10મો ગેર પાડીને બેસી ગયા હતા મિલનભાઈ ના સસરા ને ગપ ગભા 10મો ગેર પાડી. ટ્રાયલમાં જોતા તો અમને 1.5 વીઘું ખેડી નાખી. બોલો ટ્રેક્ટર જોઈને નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે. આવી ગયા આસોદર ચોકડી ને ઉતાર પડ્યા અજયભાઈ ને એમના પપ્પા ને. મિલનભાઈ ને ઉતારીને પહોંચી ગયા હતા વડોદ. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.